હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે માવાવાળા ખજૂર બિસ્કિટની રેસીપી શેર કરું છું. શિયાળો આવતા લગભગ બધાના ઘરે ખજૂર પાક કે ખજૂર બિસ્કિટ બનતા જ હોય છે, પરંતુ એક વખત તમે મારી આ રીતથી પણ બનાવજો, જે ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે એના માટે એકદમ પોચો ખજૂર લેવાનો છે, એને પાણીથી સાફ કરીને એની અંદર ઠળિયા કાઢીને એને તૈયાર કરી લેવાનો. એને નાના નાના કટકા કરવાની જરૂર નથી, પોચો હોય ને એટલે એ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જ જશે. હવે એક વાસણની અંદર 2 ચમચા ઘી લેવાનું. ઘી થોડુંક ગરમ થાય ને એટલે તૈયાર કરેલો ખજૂર એમાં એડ કરવાનો અને તાવીથાની મદદથી કન્ટિન્યુ આપણે એને ચલાવતા રહીશું. જો આવું નહીં કરો ને તો તળિયે ખજૂર બેસી જશે, જે કડવો થઈ જશે. હવે આ ખજૂર એકદમ 5 જ મિનિટમાં તૈયાર થઈ ગયો છે. હવે એની અંદર ખમણેલો માવો એડ કરવાનો. આ માવો પણ મોળો જ માવો છે, આમાં ખાંડની કે સાકરની જરૂર નહીં પડે, તો પણ તમને ગળ્યું જ લાગશે. હવે 5 મિનિટ પછી આ તમારું જે મિશ્રણ છે એ તૈયાર થઈ જશે. હવે એને ચમચીની મદદથી એક લુવો તૈયાર કરી લેવાનો અને એને થેપી લેવાનું, પૂરી જેવું બનાવી લેવાનું. બિસ્કિટની સાઇઝથી થોડુંક મોટું રાખવાનું. આવી રીતે 3 પૂરી તૈયાર કરીશું. હવે એક પૂરીને હાથમાં લઈ એની ઉપર એક મેરીગોલ્ડનું બિસ્કિટ રાખવાનું, ત્યારબાદ બીજી પૂરી એડ કરવાની અને બિસ્કિટ નાખવાનું. આવી રીતે 2 થર આપણે તૈયાર કરીશું અને ફરતું એકદમ સરસ બીડી લેવાનું, પછી થોડુંક થેપવાનું અને થોડુંક રોલિંગ કરવાનું, એટલે આપણું ખજૂર બિસ્કિટ રેડી થઈ જશે. હવે આ રેડી થયેલા ખજૂર બિસ્કિટને આપણે કોપરાનું બૂરું છે એની અંદર રગદોળવાનું, એટલે એકદમ સરસ રેડી. હવે આટલું મોટું તો આપણે ખાઈ ના શકીએ, તો એના માટે આ એક બિસ્કિટ છે એના 4 પીસ કરી લેવાના, એટલે ખાવા માટે એકદમ પરફેક્ટ.